જે સમયે ચૂંટણી હોય તે સમયે વાયદાઓ મોટા પ્રમાણમાં થતા હોય છે, પણ જે દિવસે ચૂંટણી જીતી ગયા, તમારો મત મળી ગયો, પછી નેતાઓને જનતાની ક્યાં ચિંતા હોય છે? આવું એટલે કહેવું પડી રહ્યું છે કેમ કે જૂનાગઢ વોર્ડ નંબર 2 માં રસ્તાઓની હાલતને કારણે સ્થાનિકો હવે સરકાર સામે બાયો ચડાવી, જેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જૂનાગઢના વોર્ડ નંબર 2 ના ખલીલપુર સોસાયટીમાં સ્થાનિકો રસ્તા પર ઉતરી ગયા છે કેમ કે ચૂંટણી પહેલા વચનોનો ઢગલો કર્યો હતો, પણ આ રસ્તાઓ ક્યાંય કોઈ પણ પ્રકારનો તેમાં વિકાસ થયો નથી. 2 વર્ષથી લોકોની આંખમાં ધૂળ નાખવાનું કામ જે છે આ સરકાર કરી રહી છે. 2 વર્ષથી અડધી અધૂરી રોડની કામગીરી, જેના કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અને 2 વર્ષથી સત્તાધીશોને શરમ પણ નથી અને જવાબદારી પણ નથી. સ્થાનિકોનો આક્ષેપ છે કે ભાજપના કોર્પોરેટર પોતે કામ કરતા નથી અને કર્યા વગર એકબીજા પર દોષનો પોટલો ઢોળી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે અહીં લોકોની સમસ્યા સાંભળવામાં આવતી જ નથી. નજર કરીએ તે દ્રશ્યો પર અને સાંભળી તે સ્થાનિકોનું શું કહેવું છે. રસ્તો બંધ છે, ગાડીઓવાળા લોકો આમાં હેરાન થાય છે. રિક્ષા, સ્કૂલ બસ કોઈ વસ્તુ આવતી નથી. છોકરાઓ નાના ચાલી શકતા નથી. વૃદ્ધ માણસો અહીંયા શાંતિથી નીકળી શકતા નથી. આપ હવે ફટાફટ આ રસ્તાનું કોઈ નિર્ણય લો એવી અમે સહકાર આપવા વિનંતી કરીએ છીએ. આ એરિયા નામ બોલજો બેન. ઓમનગર ખલીલપુર રોડ. ઓમનગર વિશ્વા સિટી વાળો મેઇન રોડ છે. આ બેન, તમે આ રસ્તામાં કઈ રીતે હેરાન થાવ છો, ખાલી જણાવજો ને. જમવાનું કેન્સલ કરે છે આ રસ્તાના હિસાબે. બધાને હેરાન થાય છે. છોકરા ગઈઢા માણસો હાલી નથી શકતા, વૃદ્ધ માણસો બિચારા. ભાંગી ગયો એક તો પગ ભાંગી ગયું, આખું સમાવ કાઢ્યો, કોઠણે તારો. તમારી માંગણી શું છે હવે? રસ્તો ક્યારથી બંધ કર્યો તમે? રસ્તો આજ બપોરથી બંધ કરો. હવે કેટલો સમય બંધ રહેશે? મારું નામ જયદેવ ગાજીપરા. આ રસ્તો 2-3 વર્ષથી આમણમ જ છે ખરાબ, ને કાયમી માટે ખરાબ છે. ગાડીઓના મોરા બોરા બધા પેટના દુખાવા થઈ ગયા, પણ કોઈ તંત્ર આને કોઈ ધ્યાનમાં લેતું જ નથી. અટાણે અમારી ગાડી પડી, જોઈ લો, 2 વાર મોરો 2 વાર પંખો બદલાવ્યો છે. આ કોર્પોરેટર અને છોકરા તો નવી ગાડીઓ લઈ લે. નબળા માણસને શું કરવાનું ભાઈ? ગાડીઓ કઈ નવી લેવાના છે, ગાડીઓ તૂટી જાય, માણસના પેટના દુખાવા થઈ જાય છે. કોઈ કઈ ધ્યાન દેવામાં તૈયાર જ નથી. ફૂટના હાથ પગ ભાંગી જાય, ભટકાય છે માણસ. કોઈને અડધો રોડ કર્યો, અડધો રાખી દીધો એમાં. હવે આમાં તમને કોઈ રોજ આવર જવર એટલું માણસ કરે છે, કોઈ ધ્યાન દેવા તૈયાર જ નથી. ગાડીઓ તૂટી જાય છે. આ જોઈ લો, તમને ગાડી બતાવું. પંખો. મારું નામ શોભનાબેન શાંતિભાઈ સરવાણી. ખલીપુર રોડ ઓમનગર માં રહીએ છીએ, વિશ્વા સિટી વાળો રોડ. અને જાજો ટાઈમ થયા ભાઈ, અમારે રોડ ની સમસ્યા છે. ખોદીને વયા જાય, આખું ચોમાસું વહી ગયું, કોઈ જોવાય નથી આવતું ભાઈ. તો અમારા છોકરાઓને સ્કૂલના વાન નથી આવતા, કેવડું પ્રોબ્લેમ થાય. અને મોટા ડમ્પરિયા નીકળે ને ભાઈ, તે અમારી પાઇપલાઇન તોડતા જાય છે. કયો તો અમારા ટાંકા તૂટી જાય, ભો ટાંકા. તો કોઈ તંત્ર ધ્યાન જ નથી દેતું ભાઈ. કેટલા જાજો સમયથી આ રજૂઆત કરી છે. 7 મહિના થયા તો આમના અડધા ખોદીને વયા ગયા છે, અડધી પાઇપલાઇન નાખીને વયા ગયા છે. કે દિવાળીએ કરશું, દિવાળી પછી કોઈ જોવાય નથી આવ્યું ભાઈ. અમે મહિલાઓ ભેગા થઈને હવે અમારો રસ્તો તો અમે બંધ જ રાખશું, જ્યાં લગી કઈ નિવારણ નહીં આવે ને ત્યાં લગી અમે અમારો રસ્તો ખોલવાના જ નથી ભાઈ. તંત્રને એ જ અપીલ છે કે અહીંયા આવીને ખાલી આટો મારી જાય ને જોઈ જાય ને ભાઈ, તો જ એને ખબર પડે ને ભાઈ કે આ રસ્તાની હાલત શું છે. કોઈ જાણ તો અમે કેટલી વાર કરી. અમારે ઓમનગર નું મંદિર છે, ઓમકારેશ્વર ભોળાનાથ નું, ત્યાં અમે મીટિંગ કરી હતી, તોય અમને કોઈ ધ્યાન નથી દેતું. કે તમે મત નથી દીધો, કે તમારા એરિયામાં હું ચૂંટાણો, તો ભાઈ એના એરિયામાં ચૂંટાણો નથી તો કેમ રાજકારણમાં આવી ગયા ભાઈ? એ તો જે આ વોર્ડમાં હોય ને ભાઈ. સ્થાનિકો હવે આ વિસ્તારમાં રોષે ભરાયા છે અને હવે ચૂંટણી સમયે આ નેતાઓને જવાબ આપીશું જેવી વાત કરી છે. જ્યારે વોટ માંગવાના હોય છે ત્યારે મોટા વાયદાઓ કરાતા હોય છે અને હવે જે જ નેતાઓ રસ્તા પર આવતા પણ નજરે પડતા નથી. આ કોઈ એક વોર્ડની વાત નથી, આ તો આખા શહેરની આ જ હકીકત છે. મોટાભાગના વોર્ડોમાં રસ્તાની સ્થિતિ ખરાબ છે. ક્યાંક ખાડા છે તો ક્યાંક તૂટેલા પેચ અને ક્યાંક તો અધૂરી પાઇપલાઇનની કામગીરી.
અને આ દરમિયાન લોકોના વાહનો બગડે, બાળકો પડી જાય, દર્દીઓને એમ્બ્યુલન્સ સુધી પહોંચવા પણ મુશ્કેલી પડે છે. પણ રસ્તા અને પ્રશાસન આ બધું નોર્મલ છે. જૂનાગઢના લોકોનો ગુસ્સો યોગ્ય છે, કારણ કે જે રસ્તો 45 દિવસમાં પૂરો થઈ શકે છે તેના માટે 2 વર્ષથી બહાના આપવામાં આવ્યા. હવે લોકોનો રોષ ફાટી નીકળ્યો છે અને સ્થાનિકોએ સ્પષ્ટ કહ્યું છે, રોડ પૂરો કરો, નહીંતર અમે વિરોધ કરવા ઉતરીશું. આ વિષયના લઈ તમારો શું અભિપ્રાય છે તમને કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.